હવે આપણે નવું ચેપ્ટર જોવાનું છે. ચેપ્ટરનું નામ છે ટકા અને તેના ઉપયોગો. તો આપણે જનરલી ટકા એટલે કે પર્સન્ટેજ, તો પર્સન્ટેજ નો આપણે ઘણી બધી વાર ઉપયોગ કરીએ છીએ. જનરલી સેલ આવતા હોય કોઈ કંપનીમાં કે કોઈ વસ્તુ પાછળ એવું કે આટલા ટકાની છૂટ, બરાબર છે. તો એની અંદર આપણે પર્સન્ટેજ નો મોસ્ટ ઓફલી યુઝ કરીએ છીએ. અહીં એક્ઝામ્પલ આપેલા છે, આપણે ઘણી બધી જગ્યાએ વાંચેલું હોય છે. ચેપ્ટરનું નામ ટકા અને તેના ઉપયોગો છે, પરંતુ કહે છે કે સેલમાં 60% ની છૂટ હોય છે, ચૂંટણીમાં આટલા ટકા મતદાન થયું, 12મા ધોરણમાં આ વ્યક્તિએ 93% મેળવ્યા. તો એવી રીતના પર્સન્ટેજ હોય છે. તો એ પર્સન્ટેજ આપણે શું કરવાના છે, આ ચેપ્ટરમાં પર્સન્ટેજ કાઢતા શીખવાનું છે. અને પર્સન્ટેજ વાળો એક્ઝામ્પલ શોર્ટ ક્વેશ્ચનમાં અને મોટા ક્વેશ્ચનમાં પણ પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. તો આની અંદર એ જે ટકા છે, તો ટકાનું આપણે ટકા શોધવાના છે, બરાબર છે. તો અહીં કે છે અપૂર્ણાંક કે જેનો છેદ 100 હોય તો તેને ટકા તરીકે વંચાય. 23/100 છે એટલે 23% એમ કહેવાય છે. તો 33 જેમ 100, તો 33 જેમ 100 એ 33% છે. તો એવી રીતના અલગ અલગ ટકા આપણે શું કરવાના છે, કાઢવાના છે, બરાબર. તો એ જે ટકા કાઢવાના છે, બરાબર, તો એ ટકા કાઢવા માટે આપણે એકાદ બે એક્ઝામ્પલ જોવાનો ટ્રાય કરીશું. એની અંદર એક જોઈએ અહીં આગળ એક્ઝામ્પલ નાનું કે 3/5 છે. હવે 3/5, તો એ 3/5 ને મારે ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે અને બાજુ પર્સન્ટેજ લખવાનું. અહીં હું કરું કે 20 × 100, તો 20 × 60 એટલે શું થશે, 60%. ઓકે. એવી જ રીતના હું 1/2 ના ટકા કાઢું તો 1/2 ગુણ્યા 100 પર્સન્ટેજ, તો 50 દુ 100, તો એમાં 50%. ઓકે. એવી રીતના ઘણા બધા આવી શકે છે. તો આ એક નાના એક્ઝામ્પલ જોયા જેની અંદર આપણે શું કાઢ્યા, પર્સન્ટેજ એટલે ટકા કાઢ્યા છે. એનાથી વિશેષ આગળ જોઈએ થોડું કે અહીંયા આગળ કોઈ બે સંખ્યા આપેલી છે, બરાબર છે, 3/5 અને 1/2. હવે એની અંદર એવું કહે છે કે કોણ મોટું ને કોણ નાનું, તેમાં લસા આવો જોઈએ સરખો. 3/5 છે અને બીજી સંખ્યા છે 1/2. તો આની અંદર કોણ નાનું ને કોણ મોટું એ નક્કી કરવા માટે આપણી પાસે છેદ સરખો હોવો જોઈએ, મીન્સ કે લસા સેમ. તો 5 અને 2 નો હું લસા કાઢું તો 2 એકા 2 થશે, 5 એકા 5 થશે, તો 5 દુ 10. તો આનો લસા 10 થયો. તો 3/5 છે, એને 10 લાવવા માટે મારે 2 વડે ભાગવા પડે, 2 વડે ગુણવા પડે. 3 દુ 6, 6/10 થશે. એવી જ રીતના મારે જો 1/2 માટે કરવું હોય તો 10 લાવવા માટે મારે 5 વડે ભાગવા પડે, 5 વડે ગુણવા પડે, તો 5/10 થયું. હવે 6/10 અને 5/10, તો 6/10 એ શું કહેવાય, મોટું કહેવાય. 5/10 એ નાનું કહેવાય. તો 6/10 એ કોનો જવાબ છે, 3/5 નો. અને 5/10 એ કોનો જવાબ છે, 1/2 નો. તો આની પરથી આપણને ખબર પડે કે 3/5 એ મોટા છે, 1/2 એ કેવા છે, નાના છે. ઓકે. તો લેસ ધેન ગ્રેટર ધેન અપૂર્ણાંકમાં પૂછાય તો આપણે પહેલું લસા કરતા આવડવું જોઈએ. લસા કરી દઈએ પછી કોણ નાનું ને કોણ મોટું એ પણ આપણને ખબર પડી જાય. આ ગ્રેટર ધેન કહેવાય અને આ શું કહેવાય, લેસ ધેન કહેવાય. ઓકે. તો અને યાદ રાખવા માટે શોર્ટ ટ્રીક કે જે બાજુ પાંઠિયા મોટા એ સંખ્યા મોટી કહેવાશે, નાના તે નાની કહેવાશે. પર્સન્ટેજ કાઢતા શીખ્યા, લેસ ધેન ગ્રેટર ધેન શીખ્યા. હવે એના કરતા થોડું આગળ જઈએ આપણે કે કોઈક અપૂર્ણાંક વાળી સંખ્યા અહીં 3/4 આપી છે, બરાબર છે.
તો કઈ વાંધો નહીં, 3/4 છે તો એના કરતા આ બધું ગુણવા એવું યાદ રાખવા કે ટકામાં ફેરવવું છે એટલે 100% મૂકીશ તો 25 ચોક 100 થશે એટલે 25 તારીખ 75 તો 3/4 હોય તો 75% થાય. કેટલા ટકા થયા? 75. એવી જ રીતના બીજા હું ફેરવીશ તો 4/25 આપે છે. 4/25 છે તો મારે ટકામાં ફેરવવું હોય તો 100 વડે શું કરવા પડે? ગુણવા પડે. 100 વડે ગુણીશ એટલે 25 ચોક 100 થશે એટલે 4 ચોક 16 તો શું થશે? 16% થશે. પેલાની અંદર કેટલા ટકા થશે? 25% થાય છે. તો બંનેમાં આપણને ટકામાં ઈઝીલી ગણતા શું થઈ ગયું? આવડી ગયું. ટકા એ ટકા દર્શાવવા માટે આપણે પર્સન્ટેજ આ સંજ્ઞાનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. એ તો ઈઝી છે પણ શોર્ટ ફોર્મમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ. ઓકે, એના જેવો બીજો એક્ઝામ્પલ આપણે થોડા ટ્રાય કરીએ. બરાબર 47 તો 47%. હવે ટકામાંથી જો મારે સાદામાં ફેરવવું હોય તો 47% આપેલું છે બરાબર છે. એ 47% ને જો મારે સાદામાં ફેરવવું હોય તો 47 ના છેદમાં શું થાય? 100. 70% ને ફેરવવું હોય તો 70% માટે સિમ્પલ કરવું હોય તો 70 ના છેદમાં 100. આપણે પેલામાં સંખ્યા પરથી ટકામાં જતા હતા, હવે ટકા પરથી સંખ્યામાં આવવાનું છે. 45 માટે કરું તો 45 ના છેદમાં 100 લખાય. છેદ ઉડતો હોય તો ઉડાઈ દેવાનો. આમાં થશે 9 × 5 = 45 અને આની અંદર થશે 20 × 100. 5 કટ થાય તો 9 ના છેદમાં 20 આપણો આન્સર આવે. એવી રીતના 210 માટે ટકા કરવા હોય તો ટકાનું ચિહ્ન નીકળે તો છેદમાં 100 આવે. ટકાનું ચિહ્ન લાવવું હોય તો ગુણાકારમાં 100 આવે. ટકાનું ચિહ્ન જો કાઢવું હોય પર્સન્ટેજ નું તો છેદમાં 100 આવે. તો 210 ના પર્સન્ટેજ 210 ના છેદમાં 100 તો મીંડું મીંડું ગયું બરાબર છે. તો 21 ના છેદમાં 10 આવશે. x ના પર્સન્ટેજ ગણવા હોય તો x ના છેદમાં 100 આવશે. 3% ગણવા હોય તો 3 ના છેદમાં 100 આવશે. 17 ના ગણવા હોય તો 17 ના છેદમાં 100 આવશે. 47 માટે તો 47 ના છેદમાં 100 આવે છે. તો સિમ્પલ માંથી ટકામાં અને ટકામાંથી સિમ્પલમાં આપણને ફેરવતા આવડવું જોઈએ. ઓકે, તો આ આપણે ટકા પરથી સાદી સંખ્યામાં શું કર્યા? ફેરવ્યા. હવે એના કરતા થોડું આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે. દશાંશ માટે છે. ટકાનું દશાંશમાં અને દશાંશનું ટકામાં રૂપાંતર. તો સરસ નાનો એક્ઝામ્પલ આપણને આપ્યો છે કે 0.35. હવે 0.35 એને મારે ટકામાં કન્વર્ટ કરવા હોય તો પહેલું આને સિમ્પલમાં ફેરવવું પડે. 35 પોઈન્ટ પછી બે આંકડા છે એટલે કેટલા થશે? 100 બરાબર છે. અને મારે જો ટકામાં ફેરવવા હોય તો 100 વડે શું કરવા પડે? ગુણવા પડે. 100 જશે એટલે મને મળશે 35%. કેટલા ટકા? 35%. એવી જ રીતના બીજો એક્ઝામ્પલ જોઈએ આગળનો કે 4.7 માટે ટકા કરીએ. કેટલા માટે? 4.7. 4.7 વડે કરું એટલે 47 ના છેદમાં 10 થાય કારણ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે અને મારે ટકામાં ફેરવા હોય તો 100 વડે શું કરવા પડે? ગુણવા પડે. 100 વડે ગુણીશ એટલે એક બિંદુ જશે તો મારે રહ્યા 470 એટલે 470%. પછી એવી જ રીતના મારે કરવું હોય 0.459 તો 0.459 છે તો છેદમાં પોઈન્ટ પછી 3 આંકડા છે તો 3 મીંડા આવશે. એને મારે ટકામાં કન્વર્ટ કરવું હશે તો 100 તો 2 મીંડા જશે તો આવશે. હવે 459 ના છેદમાં 10 એટલે 1 પોઈન્ટ લખાશે તો 45.9%. આ રીતના રાઈટ. આ રીતના અહીં આન્સર લખો 45.9. આ રીતના થશે. ઓકે, એની પછી એક બીજો એક્ઝામ્પલ આપો. 0.00 63 તો 63 છે તો જોઈ લેવાના પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 અને 4 તો 4 હોય તો 4 મીંડા આવશે અને મારે ટકામાં કરવું હોય તો 100 વડે
વિચારો. સાદી રીત યાદ રાખવાની. ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવાના, ટકામાંથી કાઢી નાખવા હોય તો 100 વડે ભાગવાના. બરાબર છે, પણ પોઈન્ટ વાળું છે એટલે બે ઝીરો જશે તો આવશે 63 ના છેદમાં 100. 63 ના છેદમાં 100 એટલે 2 પોઈન્ટ કપાશે તો 0.63%. આ રીતના આવે છે. તો આ આપણે પોઈન્ટ વાળી જે સંખ્યાઓ હતી, કઈ સંખ્યાઓ? પોઈન્ટ વાળી સંખ્યાઓ, એને ટકામાં ફેરવતા શું કર્યા? શીખ્યા. બરાબર છે. એના કરતા આગળ થોડો ટોપિક જોઈએ કે ટકામાંથી, બરાબર છે, પોઈન્ટ વાળી વેલ્યુ હોય પરંતુ એને ટકામાંથી સિમ્પલમાં તો 43% છે. હવે પર્સન્ટેજ આપી તો 43 ના છેદમાં 100. બરાબર છે, કારણ કે હવે ટકામાંથી સિમ્પલમાં જવાનું તો 100 એટલે 0.43 થશે. એવી રીતના 75 માટે કરો તો 75 ના છેદમાં 100 તો 0.75. 12% આપ્યું છે તો 12% માટે કરીશ તો 12 ના છેદમાં 100 તો 2 પોઈન્ટ માટે 0.12 થશે. એટલે અહીંયા આગળ પોઈન્ટ વાળી વેલ્યુ આવશે પણ પર્સન્ટેજ માંથી વેલ્યુમાં જવાનું છે. આપણે 115 છે તો 115 નું કેલ્ક્યુલેશન કરું તો 115 ના છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ કપાશે તો 1.15. આ રીતના શું થાય લખાય. એવી રીતના 327 છે. કેટલા છે? 327. તો એ 327 નો મેળવવાનો ટ્રાય કરીશું તો 327 છેદમાં 100. બરાબર છે, તો 2 0 છે એટલે 2 પોઈન્ટ કપાશે તો 3.27 થશે. 0.2% છે. 0.2 તો 0.2 એ 0.2 તો સિમ્પલમાં મારે કન્વર્ટ કરવું પડશે પહેલા 2 ના છેદમાં 10%. હવે ટકા છે સાદામાં ફેરવવાનું એટલે 10 અને પેલા 2 0. ઓકે, તો ટોટલ 2 ના છેદમાં 1000 થશે. 1000 થશે એટલે 1 2 ને 3 તો 2 પછી આગળ 2 zeros અને પોઈન્ટ એટલે 0.002 આપણો શું થશે? આન્સર થશે. બરાબર છે. એવી રીતના 75 ની વાત કરું 0.75% લીધું તો પહેલા 75 ને સિમ્પલમાં ફેરવી દઉં. બરાબર છે, અને ટકા રહેવા દઉં તો 75 ના છેદમાં 100 થશે અને ટકાની જગ્યાએ બીજા 100 લખીશ એટલે 75 ના છેદમાં 2 ને 2 4 મીંડા થશે. 4 થશે એટલે 75 તો 75 માટે 2 મીંડા કટ થશે પણ બીજા 2 મીંડા રહ્યા એટલે 0.0075 એવો આન્સર થાય છે. તો આ તમને દશાંશ પદ્ધતિ, દશાંશ વાળા એટલે કે પોઈન્ટ વાળા ટર્મમાંથી પર્સન્ટેજ માંથી સિમ્પલમાં આપણે શું કરી નાખ્યા? ફેરવી નાખ્યા. ઓકે, બરાબર છે. તો હવે આગળ એક એક્ઝામ્પલ આપ્યો તો આપણને પહેલું પર્સન્ટેજ થી સાદી સંખ્યાથી પર્સન્ટેજમાં ફેરવતા આવડવું જોઈએ. હવે આપણે એને રિલેટેડ નાના મોટા એક્ઝામ્પલ જોઈશું. તેની અંદર પહેલો એક્ઝામ્પલ કંઈક આવું કહેવા માંગે છે કે શ્વેતા છે. શ્વેતા એ 25 ગુણની કસોટી હતી એટલે 25 ગુણનો ટેસ્ટ હતો. તો એ 25 ગુણના ટેસ્ટમાં 18 ગુણ મેળવ્યા. એને 25 માંથી 18 આવ્યા તો તેને ગુણના કેટલા ટકા મેળવ્યા હશે? તો આપણને પહેલું એટલું ખબર હોય છે કે કુલ ગુણ કેટલા છે તો અહીંયા આગળ આપ્યું છે કુલ ગુણ આપણને 25. એને મેળવેલા ગુણ, બરાબર છે, મેળવેલા ગુણ છે 18 તો 25 માંથી એના 18 આવ્યા તો 25 માંથી 18 અને એના મારે ટકા કાઢવા હોય તો 100 વડે શું કરવું પડે? ગુણવું પડે. તો 25 ચોક 100 તો 18 ચોક ગણીએ તો 18 ચોક 18 દુ 36 18 તારીખ 57 18 ચોક 72 તો એના 72% એટલે 72% જેટલા માર્ક્સ આવ્યા કહેવાય છે. ઓકે, બરાબર છે. જો એને 25 માંથી 18 મેળવ્યા હોય તો એ આન્સર એને કેટલા ટકા મળ્યો? 72% મળે છે. આ રીતના ગુણવાવાળી મેથડ કોઈ ગોખવાની જરૂર નથી પરંતુ સાદી મેથડ યાદ રાખવાની કે કુલ ગુણ 25 છે અને મેળવેલા ગુણ 18 છે.
તો એને percentage ટકા ગણવા હશે તો ટકા કેવી રીતના ગણવાના તો 25 માંથી એના 18 આવે પણ percentage માં કરવાનું એટલે 100 વડે ગુણવાનું 100 વડે ગુણીશું તો 25 ચોક 100 18 ચોક 72 તો આપણને જે મળે છે એ કેટલા ટકા મળ્યા છે 72% મળે છે એના રિલેટેડ આપણે થોડું આગળ એક્ઝામ્પલ જોવાનો ટ્રાય કરીએ બરાબર છે એક દુકાનદાર છે બરાબર છે એ દુકાન 1/4 ભાગના ભાગમાં જોડા વળતરથી કમિશન થી વેચવા માટે રાખ્યા હતા એટલે જોડા એટલે બૂટ કેવું 1/4 ભાગનું કમિશન કાઢીને એને વેચવા તો સામાન્ય મતે વેચવા માટે એને કેટલા જોડો રહ્યા હશે બરાબર છે તો એને કમિશનમાં વેચવા 1/4 હતા તો એ 1/4 હતા કમિશન માટે તો કુલ કેટલા હશે તો કુલ આપણે ધારો કે 1 છે બરાબર છે તો એને વેચવામાં કમિશન માટે 1/4 તો એને કન્વર્ટ કરું 4 × 1/4 એટલે આવશે 3/4 તો બાકી રહેલા જે હશે સામાન્ય કિંમતે વેચવા માટે એનો અપૂર્ણાંક 3/4 આવશે કેટલો આવશે 3/4 હવે એ 3/4 કે કેટલા percentage માં કન્વર્ટ થશે તો 3/4 ગુણ્યા કેટલા થશે 100 થશે એટલે થશે 25 ચોક 100 25 ચોક 100 એટલે એને 75% કેટલા ટકા 75 સામાન્ય કિંમતે વેચવા માટે કુલ જોડા એ 75% માં આવશે કેટલા ટકામાં આવે છે 75% બરાબર છે તો આપણને એને કમિશનમાં જોડવા માટે ચોથો ભાગ હતો પણ સિમ્પલ આપણે કુલ કન્વર્ટ કરવું હોય તો કમિશન માઈનસ કરીએ તો 1 - 1/4 એટલે 4 નો લસા લેવો પડે 4 × 4 - 4 × 4 1/4 4 માંથી 1 જશે તો 3/4 તો સામાન્ય કિંમતે વેચવા માટે કઈ કિંમતે વેચવા માટે સામાન્ય કુલ જોડાનો અપૂર્ણાંક 3/4 આન્સર આવે એ 3/4 તો એને percentage માં કન્વર્ટ કરો 3/4 ગુણ્યા 100 અને અહીં આગળ percentage મૂકવા પડે તો 25 ચોક 100 25 તારી 75 એટલે 25% આવે છે એના જેવો બીજા એક્ઝામ્પલ છે કે એવું કીધું છે કે વર્ગના 40 વિદ્યાર્થીઓ પૈકી 32 વિદ્યાર્થીઓ વનભોજન સાથે પર્યટનમાં જવાનું નક્કી કર્યું તો કેટલા ટકા વિદ્યાર્થીઓ વનભોજન સાથે પર્યટનમાં જવાનું પસંદ કર્યું તો પહેલું એ ખબર હોવી જોઈએ આપણને કે વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે ટોટલ કેટલા છે 40 હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ પહેલા આપણને ખબર હોવી બરાબર છે તો વર્ગમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા 40 છે જેમાં પર્યટનમાં જવાનું નક્કી કરે છે બરાબર છે એવા કેટલા છે 32 બરાબર તો એમાંથી પર્યટનમાં જવાનું તો ટોટલ 40 હતા અને 40 માંથી 32 જાય છે તો એના percentage મારે કાઢવા હોય તો મીંડો ગયો 8 ચોક 32 8 × 80 તો 80% વિદ્યાર્થી એવા છે કે જે પર્યટનમાં જવાનું શું કરે છે નક્કી કરે છે તો આ આપણને percentage કાઢતા આવડવું જોઈએ તો 40 વિદ્યાર્થીઓ હતા એમાંથી 32 ગયા તો 32 ગયા પણ 32 ગયા કહેવાનો મતલબ કેટલા percentage ગયા પર્યટનમાં જવાનું નક્કી અને કેટલા ટકા ગણાય તો આપણે કુલ ખબર હોવી જોઈએ એમાંથી કેટલા રહ્યા એ ખબર હોવી જોઈએ તો કુલ 40 હતા એમાંથી 32 ગયા હતા તો 40 ના 32 માટે ટકા કાઢી તો 40/40 અને 32 ગુણ્યા 100 કારણ કે percentage લાવવાના છે તો મીંડું જશે 8 ચોક 32 બરાબર 8 × 80 એટલે 80% જેટલું થાય છે એના રિલેટેડ બીજો એક્ઝામ્પલ છે અહીંયા આગળ એવું કીધું છે કે એરિથમેટિક શબ્દ આવે છે આ શબ્દમાં કેટલા ટકા આય આવે છે આય કેટલા ટકા આવે છે તો પહેલું ટોટલ અક્ષર કેટલા છે એ ગણવું પડે તો ટોટલ અક્ષર 3 ને આ 3 6 3 9 ને 1 10 તો અક્ષરોની કુલ સંખ્યા કોની સંખ્યા અક્ષરોની કુલ સંખ્યા 10 છે જો અક્ષરોની કુલ સંખ્યા એ 10 છે અને i ની વાત કરીએ i ની સંખ્યા કોની સંખ્યા i તો i ની સંખ્યા i કેટલી વખત આવ્યો છે તો અહીં એક વખત અને અહીં બીજી વખત એટલે બે વખત i આવે છે
તો મારે i ના percentage કાઢવાના છે. તો i ના ટકા બરાબર છેદમાં ટોટલ 10 i બે વખત આવ્યો અને એના 100 મીંડું જશે એટલે આની અંદર 20% જેટલો i આવ્યો. કેટલી ટકા? 20% જેટલો i મળે છે. બરાબર છે. તો આપણને 20% આન્સર શું થાય છે? મળી જાય. તો આ તમને percentage કાઢતા શીખવાડ્યું. એટલે percentage કાઢતા આવડવું જોઈએ. ઓકે? હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે. આગળના એક્ઝામ્પલમાં કીધું છે એસિડ અને પાણીના 80 લિટર મિશ્રણમાં એસિડ અને પાણીનું એ જે મિશ્રણ છે એની અંદર એસિડ અને પાણી એટલે પાણીના 80 લિટર મિશ્રણમાં 20 લિટર એસિડ છે. તો કુલ જથ્થો 80 લિટરનો છે, એમાં 20 લિટર જેટલું પાણી છે. તો મિશ્રણના કેટલા ટકા પાણી હશે? તો પહેલા એવું ખબર હોવી જોઈએ કે એની અંદર કુલ જથ્થો 80 લિટર છે. કુલ જથ્થો કેટલા લિટર છે? 80 લિટર છે. એમાંથી એસિડ જે છે એ એસિડ 20 લિટર જેટલું છે. કેટલું છે? 20 લિટર. બરાબર. તો 20 લિટર જેટલું એસિડ છે. કહેવાનો મતલબ કુલમાંથી બાદ કરીશ એટલે પાણી કેટલું હશે? તો કે 80 માંથી 20 બાદ કરીશ એટલે 60 લિટર જેટલું પાણી હશે. તો એ પાણી મિશ્રણના કેટલા ટકા પાણી? તો પાણીના percentage શોધવાના છે. જો પાણીના percentage શોધવાનું કે તો 80 લિટર જેટલું ટોટલ મિશ્રણ છે એમાંથી પાણી ફક્ત 60 લિટર છે. એના મારે ટકા શોધવાના છે. ટકા તો percentage મીંડું ગયું. તો અહીંયા મીંડું જશે 4 દુ 8 5 દુ 10 2 દુ 4 30 દુ 60 15 દુ 30 એટલે 15 પંચા 75 એટલે કે 75% થાય છે મિશ્રણના. અહીંયા આગળ ટોટલ આપણને 75%. જો આ એક્ઝામ્પલ એવું પૂછે કે એસિડના કેટલા ટકા, આપણને ફક્ત પાણીનું જ પૂછ્યું છે. જો એસિડ નું પૂછે તો એસિડના કેટલા ટકા? તો 80 ટોટલ 80 છે. એમાં એસિડના કેટલા છે? 20% છે. 100 2 ચોક 8 25 ચોક 100. તો એસિડ જોઈએ તો એસિડ કેટલું થયું? 25% અને 75% પાણી થયું. તો 75% પાણી અને 25% એસિડ. તો આપણને ટોટલ 100% મિશ્રણ મળી ગયું ને? બરાબર છે. પરંતુ અહીં ફક્ત આપણને પૂછ્યું હતું ખાલી પાણીનું. એક્સ્ટ્રા જો એક્ઝામમાં પૂછે એસિડના percentage તો એસિડના percentage પણ શોધતા આવડવા જોઈએ. ઓકે? એના પછી એના જેવા નાના મોટા એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ કીધું અપૂર્ણાંકને ટકામાં ફેરવવા. ટકામાં ફેરવવા તો 100 વડે ગુણવાના. જે આપણે આગળ એક્ઝામ્પલ જોયા છે નાના મોટા એક એક્ઝામ્પલને આપણે પ્રેક્ટિસ કરી. તો અહીંયા આગળ કીધું છે કે 12/25 એના મારે ટકા ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. 25 ચોક 100 તો 12 ચોક 48 તો 48% કહેવાય. કેટલા ટકા કહેવાય? 48. એવી રીતના 9/20 એને મારે ટકામાં ફેરવવું હોય તો 20 50 તો 9 5 45 તો કહેવાશે 45%. બરાબર છે. આવી રીતના ઘણા બધાને આપણે percentageમાં શું કરી શકીએ? ફેરવી શકીએ. 3/10 છે અને 100 તો 10 100 એટલે 10 તારીખ 30 તો 30 આપણા શું થશે? ટકા થશે. બરાબર છે. તો ટકામાં આપણને ફેરવતા આવડવું જોઈએ. 72 છે 72/25 છે. પછી એના ટકામાં ફેરવવું હોય તો 25 ચોક 100 તો 72 ને 4 વડે ગુણીએ 4 દુ 8 અને 7 ચોક 28 તો એના percentage 288%. એવી રીતના ગણી શકાય છે. તો આપણને સિમ્પલ આ મેથડ શું થાય? આવડી જાય. ઓકે? બરાબર છે. હવે એની આગળ કરીએ
બરાબર સાદાની વસ્તુ પોઈન્ટ પરથી પેલામાં ફેરવવા તો કિંમતમાં આવડી જાય એકાદ એક્ઝામ્પલ કરી જોઈએ તો 73 છે બરાબર 70 સોરી 70 આપેલું છે 70 ને ટકા આપેલા ટકા તો 100 વડે કરવા પડશે બિંદુ જશે એટલે 0.7 વેલ્યુ આવે કેટલી આવે 0.7 એવી રીતના 85 માટે તો 85 આપણે ટકા આપેલા છે ટકા પરથી અપૂર્ણાંકમાં ફેરવવાના છે ટકા પરથી વેલ્યુ પર જવું હોય તો 100 વડે ભાગવાના કિંમત પરથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણવાના એટલી શોર્ટ મેથડ યાદ રાખવાની તો 85 ના 85 ના % 100 વડે ભાગીશું તો 0.85 એની શું થશે વેલ્યુ થાય છે તો આ આપણે આની અંદર શોધતા શીખ્યા ઓકે આગળ જોઈએ બરાબર છે આગળ નવી મેથડ કે એ સંખ્યાના અથવા મોટી માત્રાની સંખ્યાની ટકાવારી આપણે ગણવાની છે 90 ના 25% બરાબર છે 90 ના 25% અહીંયા આગળ કરીશું તો 25 ના છેદમાં 100 ગુણ્યા 90 બરાબર છે કટ થતું હોય તો કરવાનું બાકી ગુણાકાર કરીને ત્યાં 2 પોઈન્ટ કાપી લઈએ તો 22.50 આવશે ઓકે અહીં કહે છે એક એક્ઝામ્પલ હવે વ્યવહારુ ઉદાહરણ આપે છે વ્યવહારુ ઉદાહરણમાં પહેલું કીધેલું છે આપણને કે એક પરીક્ષામાં નીતુ 62% ગુણ મેળવ્યા કેટલા ટકા 62% જો 62% ગુણ એને મેળવ્યા હોય જો પરીક્ષાનું કુલ ગુણનું પેપર 600 ગુણનો હોય તો નીતુએ કુલ કેટલા ગુણ મેળવ્યા હોય બરાબર છે તો આપણે 600 ના કોના 600 ના 62% શું કરવાના છે શોધવાના છે બરાબર છે તો આપણને સાદી વસ્તુ ખબર હોવી જોઈએ કે 600 લઈએ બરાબર છે તો 100% આવે બરાબર 600 ગુણ લઈએ તો 100% તો 62% એ કેટલા ગુણ તો આપણે એવું થાય એક બાજુ ટકા અને એક બાજુ ગુણ આ રીતના લખીએ તો 100% ના 600 ગુણ છે બરાબર છે તો 62% ના કેટલા થાય બરાબર છે સાદી મેથડ તો આપણે કરીએ તો 62 ગુણ્યા 600 ના છેદમાં 100 મીંડું જશે 62 ગુણ્યા 6 62 ગુણ્યા 6 6 દુ 12 બધી પડે 6 36 ને 1 એને 372 ગુણ શું કર્યા છે મેળવ્યા હશે નીતુએ 372 ગુણ શું કર્યા છે મેળવ્યા છે તો આપણને અહીંયા આગળ જો એ લોકો એક્ઝામ્પલ જે પૂછવાની રીત છે એ આપણે મેન જાણવાની છે કે એક્ઝામ ની અંદર એને 62% ગુણ મેળવ્યા પણ કુલ 600 ગુણનું પેપર હતું બરાબર છે એ 600 ગુણમાંથી એને 62% મેળવ્યા છે બરાબર છે તો એક્ઝામમાં ટોટલ 600 માર્ક્સમાંથી જેટલા ગુણ આવ્યા હોય એના 62% તો 62% એટલે કેટલા ગુણ મેળવ્યા તો આપણે 600 ના 62% તો પહેલું જો 600 માંથી 600 આવે તો એને 100% મેળવ્યા છે કહેવાનો મતલબ 100% એ 600 ગુણ તો 62% એ કેટલા તો 62 ગુણ્યા 600 ના છેદમાં 100 મીંડું જશે 372 આવી જાય છે બરાબર છે તો એની પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ બરાબર આગળના એક્ઝામ્પલમાં એવું કહે છે કે નરેશ નરેશ દર મહિને 30,800 કમાય છે તેનો પગાર 30,800 છે 50% એ ઘર ખર્ચ માટે વાપરે છે 15% વ્યક્તિગત ખર્ચ માટે વાપરે છે 20% ખર્ચ તે બાળકોના ખર્ચ માટે વાપરે છે તો અને બાકીના એ બચાવે છે તો દર મહિને એને કેટલી રકમ બચાવે છે એમ કહેવાય તો કેટલા ટકા ખર્ચ કરે છે એ આપણે શું કરવા પડે શોધવા પડે અને એમાંથી પેલા બચતના ટકા કાઢવા પડે તો ઘર કામમાં એને 50% યુઝ કર્યા વ્યક્તિગત ખર્ચમાં 15% યુઝ કર્યા બાળકોના ખર્ચમાં એને 20% યુઝ કર્યા બરાબર છે તો એને આ બધા ખર્ચામાં 50 ને 20 70 ને 15 85% એને કુલ ખર્ચ કર્યો હવે એના બચતના ટકા તો 100 માંથી ખર્ચ થયેલા ટકા 85 હું બાદ કરું તો મને 15% મળશે કેટલા ટકા મળશે 15% બાકી રહેશે
હવે 15% જો બાકી રહ્યા તો 15% એટલે કેટલા? બરાબર છે. તો આપણે જે પેલું કરતા હતા એ કે 100% એ બરાબર છે, અહીં ટકા અને અહીં રૂપિયા 30,800. તો એ 15% બચાવે છે. 15% એ કેટલા? ઓકે, તો 15% એ કેટલા? તો 15 ગુણ્યા 30,800 ના છેદમાં 100 મિનિટ બિંદુ ગયો. તો 308 ગુણ્યા 15 0 8 0 8 5 40 સુમતી પડી 4 4 ના 4 5 તારીખ તો 0 ના 0 8 ને 4 12 6 4620 એના ટોટલ એને રૂપિયા દર મહિને એ 4620 4620 રૂપિયા એ પોતાના બચાવ માટે રાખે છે. સાદો એક્ઝામ્પલ હતો કે ઘરકામ માટે, વ્યક્તિગત ખર્ચ માટે, બાળકો માટે એ આટલા ટકા યુઝ કરે છે. તો એ યુઝ થાય તો બચતમાં કેટલા પૈસા બચાવશે? તો 100% માંથી જે ખર્ચ કરેલો છે એ પર્સન્ટેજ હું બાદ કરીશ તો 15%. તો એના 15% તો મેં કહ્યું કે 100%. જો 30,800 એ પૂરેપૂરા બચાવે તો 100% બચાવ્યા કહેવાય. પરંતુ 100% એ 30,800 તો 15% કેટલા? તો 15 ગુણ્યા 30,800 ના છેદમાં 100 મીંડું જશે. તો 308 ગુણ્યા 15 તો 4,620 થશે. ઓકે, એવી જ રીતના એના પછીનો નવો એક્ઝામ્પલ છે. નવા એક્ઝામ્પલમાં કહેશે કે 360 ના કેટલા ટકા 144 થાય? 360 ના કેટલા ટકા 144 થાય? હવે તો 360 ના કેટલા ટકા આપણને ખબર નથી, બરાબર? તો આપણે વિચારીએ કે ધારો કે x ટકા હોય. કેટલા ટકા હોય? x ટકા. હવે x ટકા હોય તો x ટકાનો જવાબ 144. પણ x ટકા એ કોના? 360 ના 360 ના x ટકા 144 થાય. કેવું વિચારાય આપણે? શું વિચારવાનું કે 360 ના x ટકા 144 થાય. 360 ના x ટકા 144 થાય તો હું એવું લખી શકું કે x ટકા ગુણ્યા 360 is equal to 144. હવે x ના ટકા કાઢો તો x ના છેદમાં 100 ગુણ્યા 360 is equal to 144. મારે x ની વેલ્યુ શોધવાની છે. x ની વેલ્યુ શોધવી તો x ના સૂત્ર કરતા બનાવીશ તો 144 ગુણ્યા 100 છેદમાં 360 જશે બિંદુ 144 36 ને આપણે કરીએ 36 ચોક 6 ચોક 24 4 તારી 12 ને 2 ચોક એટલે 36 ચોક 144 10 ચોક 40 તેના 40% થાય. કેટલા ટકા થાય? 360 ના 40% કરીએ તો 144 થશે. તો આપણને 40% શું થઈ જાય છે? મળી જાય છે. આપણને ક્વેશ્ચન એક જ ટાઈપનો સાદો કર્યો કે 360 ના કેટલા ટકા 144. હવે કેટલા ટકા એ આપણને ખબર નથી તો આપણે સપોઝ કરવાનું કે 360 ના x ટકા 144 થાય. હવે 360 ના x ટકા તો x ટકા ગુણ્યા 360 is equal to 144 x ટકા તો x ના છેદમાં 100 ગુણ્યા 360 is equal to 144. x શોધવાનો છે તો x ને આપણે સૂત્ર કરતા બનાવવું પડે. તો x ધ્યાનનું ધ્યાન 100 ભાગાકારમાંથી ગુણાકારમાં 360 ગુણાકારમાંથી ભાગાકારમાં તો x બરાબર 40% આપણને શું થાય છે? મળે છે. ઓકે, એના પછી જોઈએ આપણે કે 120 ને ઘટાડીને 96 કર્યા છે તો ઘટાડાના ટકા કેટલા? 120 માંથી ઘટાડ્યા છે
120 માંથી 96 ઘટાડે તો કેટલો ઘટાડો આવ્યો? તો પહેલો ઘટાડો એ ઘટાડો 120 માંથી 96 નો છે, તો 120 માંથી 96 જશે તો 24 રહેશે. એ 24 ના મારે ટકા કરવા આવે, બરાબર છે. એ 24 ના મારે પર્સન્ટેજ કરવા આવે તો ટોટલ 120 છે. 120 માંથી 24 ના ટકા કરવા છે. ટકા કરવા હોય તો 100 વડે ગુણવા પડે, તો હું લખું, બરાબર છે, કે 24 ના છેદમાં 120 ગુણ્યા 100. 1 મિનિટ જશે, બરાબર છે. 12 દુ 24 એટલે 20% થાય. કેટલા ટકા થશે? 20%. તો એ ઘટાડા માટેના ટકા આપણને શું મળશે? 20% મળે છે. જો ડાયરેક્ટ પહેલા ના કીધા તો પણ એના ડાયરેક્ટ પર્સન્ટેજ મળતા. ઓકે, એના પછીનો હવે એક્ઝામ્પલ જોઈએ કે વસ્તુની કિંમત 450 થી વધીને 4 વડે થઈ, બરાબર, 495 થઈ હશે, બરાબર છે. વધુ ને 450 થી વધીને 495 થઈ તો કેટલા ટકાનો વધારો થયો? બરાબર, 450 થી વધીને 495 થઈ છે. તો એને કિંમતના કેટલા ટકા વધારો? તો પહેલો ઘટાડો હોય તો ઘટાડો, વધારો હોય તો વધારો મારે શોધવો પડે. તો કેટલો વધારો આવ્યો? તો 495 માંથી 450 બાદ કરીશ તો મને ખબર પડશે કે 45%, 45 રૂપિયા જેટલો વધારો આવ્યો. આ 45 રૂપિયા જેટલો વધારો આવ્યો, પણ 45 રૂપિયા વધ્યા, પણ કેટલા ટકા કિંમત વધી? તો 45 ના મારે 100% કાઢવા પડે. તો 450 વધે તો 100% વધે, પણ 450 માંથી ફક્ત કેટલા વધ્યા છે? 45 રૂપિયા વધ્યા છે. એના મારે ટકા કાઢવા, બરાબર છે. તો મીંડું જશે, 45 કટ થશે તો 10 રહેશે. એટલે 10% કિંમતમાં એમાં શું થયો? વધારો થયો છે. કેટલા ટકા કિંમતમાં વધારો આવ્યો? 10%. કઈ રીતું છે? એ લોકો કિંમત 450 હતી, 450 થી વધીને 495 થઈ. હવે 495 થઈ તો કેટલા ટકામાં વધારો થયો? તો 495 માંથી 450 બાદ કરો તો 495 450 જાય તો 45 રહે. 45 ને મારે ટકા કરવા હોય તો 450 ઉપર 45 ગુણ્યા 100. મિનિટો જશે, 45 એટલે 10%. તો કે 10% જેટલો વધારો થયો કહેવાય. એના પછી નાનો એક્ઝામ્પલ આગળનો જોઈએ આપણે, બરાબર છે. કે છે કે વિદ્યાર્થીઓની સંખ્યા 60% છે. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ટકા છે? 60%. જો શાળામાં કુલ 690 વિદ્યાર્થી હોય તો શાળાના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. વળી શાળામાં છોકરાઓની સંખ્યા પણ શોધવાની છે. તો ધારો કે સ્કૂલમાં કુલ વિદ્યાર્થી કેટલા છે એ ખબર નથી, પરંતુ શાળામાં કુલ 690 વિદ્યાર્થીનીઓ છે, બરાબર છે. ટોટલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x છે, બરાબર છે. તો એ વિદ્યાર્થીઓના 60%. તો મારે x ના 60%, કોના? x ના 60% કેટલા છે? 690 છે. તો x ના 60% કહેવાનો મતલબ x ગુણ્યા 60 ના છેદમાં 100 બરાબર 690. તો મારે x કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવી હશે તો x ત્યાં 690 ગુણ્યા 100 ગુણાકાર આવી જશે 60 ભાગાકાર આવે છે. મીંડું જશે, બરાબર. 690 છે, 3 વડે કરું, 3 દુ 6 અને આને કરીશું આપણે 690 ને 2 વડે કરવાનું, 3 દુ 6 9 4 દુ 8 2 5 10 તો 345 જેવું, બરાબર છે. 345 થશે. 345 ને પાછું કરીશું 3 વડે, બરાબર છે. તો 345 કરીશ તો 115 આવશે, બરાબર છે. તો 115 ગુણ્યા 10, 115 ગુણ્યા 10 એટલે
1150 કેટલા થશે 11 તો કુલ વિદ્યાર્થીઓ માટે એની માટે 1150 રૂપિયા થાય છે તો એમાં છોકરાઓની સંખ્યા શોધવાની કોની છોકરાઓની હવે કુલ સંખ્યા 1150 આવી બરાબર છે એમાં છોકરાઓની સંખ્યા તો છોકરીઓની સંખ્યા જે હતી વિદ્યાર્થીનીઓની સંખ્યા એટલે કે છોકરીઓની સંખ્યા તો એ વિદ્યાર્થીનીઓની એટલે કે છોકરીઓની સંખ્યા બાદ કરીએ તો છોકરાઓની તો 1150 માંથી 690 જશે બરાબર છે તો 1150 માંથી આપણે 690 બાદ કરીએ 0 0 અને 10 15 માંથી 9 જશે તો 6 રહેશે 0 10 માંથી 6 જશે 4 એટલે આપણને છોકરાઓની સંખ્યા 460 મળે કશું કર્યું નથી અહીંયા આગળ કીધું તો વિદ્યાર્થીઓની સંખ્યા 60% છે હવે કુલ કેટલા વિદ્યાર્થી છે એ ખબર નથી તો આપણે એવું વિચારે કે શાળામાં કુલ x વિદ્યાર્થી હશે તો x ના 60% એટલે 690 વિદ્યાર્થીઓ છે તો x ના 60 કુલ 100% વિદ્યાર્થીમાંથી 60% જેટલી છોકરીઓ છે તો 100% એટલે ખબર x ના 60% x ના 60% કાઢીશ તો મને મળશે x ના 60% જેટલું 690 x શોધવાનું 100 ના 60 માં 100 ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં 60 ગુણાકારમાંથી ભાગાકારમાં તો 690 ગુણ્યા 100 ના છેદમાં 60 છેદ ઉડાવીશું તો x બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1150 આવશે પરંતુ કુલ સંખ્યા તો શોધવાની છે પરંતુ એ સંખ્યા શોધ્યા પછી આપણે છોકરાઓની સંખ્યા બનશે તો છોકરીઓની સંખ્યા આપેલી તો કુલ સંખ્યામાંથી છોકરીઓની સંખ્યા માઈનસ કરીશું તો આપણને છોકરાઓની સંખ્યા શું થઈ જાય છે મળી જાય છે ઓકે આપણને નવો એક્ઝામ્પલ આપ્યો છે કે a ની આવક b ની આવક કરતા 25% વધારે છે a ની આવક છે b ની આવક કરતા 25% વધારે અને b ની આવક c ની આવક કરતા 8% વધારે છે તો એ આવક રૂપિયા 20250 હોય તો c ની આવક શોધો તો જેની પણ આવક શોધવાની હોય એને આપણે x ધારીએ કે ધારો કે c ની આવક કોની આવક c ની આવક એ x રૂપિયા છે તો c ની આવક એ b ની આવક કરતા 8% વધારે હતી બરાબર છે લખ્યું તો આપણને એક્ઝામ્પલમાં કે b ની આવક એ c ની આવક કરતા 8% વધારે છે તો c ની જેના ટકા હોય એની બાજુ આપણે શું કરીએ છીએ લખીએ છીએ કે ધારો કે c ની આવક x રૂપિયા છે તો b ની આવક x અને x નો 8% નો વર્ગ કારણ કે c ની આવક એ પેલાના 8% વધારે છે હવે 8% વધારે કહેવાનો મતલબ x ના 8% મારે કરવા પડે b ની કિંમત x તો છે બધા x ના 8% તો x ના 8% તો 8x ના છેદમાં શું થશે 100 આને કન્વર્ટ કરીશું 100 એકા 100 એટલે 100x 8x ના છેદમાં 100 એટલે 108x ના છેદમાં 100 થશે એટલે 108 x અલગ લખ્યા છેદમાં 100 હવે એ 108x એના આપણે 25% કાઢવા પડશે બરાબર છે તો કે 108x એ તો છે જ એની આવક તો 108 ના 25% ગણીએ તો 108x ના છેદમાં 100 ગુણ્યા આના ટકા કાઢીશું તો 125 ના છેદમાં 100 થશે કેટલા થશે 125 ના છેદમાં 100 તો 108 100 ગુણ્યા x અને 125 ના છેદમાં 100 બરાબર 20250 રૂપિયા તો આપણે x ને ફાઇન્ડ કરવાનું છે કારણ કે c ની આવક જોવાની છે એટલે આ બંને 100 એ 20250 જો જતા રહેશે છેદમાં 108 અને 125 રહેશે તો અહીં 25 5 125 25 ચોક 100 4 વડે 108 ને કરીશું બરાબર છે તો 108 નો 4 વડે ચલાય તો 4 દુ 8 બે વધે 7 ચોક 28 4 દુ 8 10 માં 2 જશે
8 જશે તો 2 અને 8 એટલે રહેશે અહીંયા આગળ 27 ચોક થશે. એવી રીતના અહીંયા આગળ આપણે ગણીશું તો 9 તારી 27 થાય. બરાબર છે, 9 તારી 27 એ રીતના ગણવું. અને આને પણ જો આપણે ભાગ ચલાવીએ બરાબર છે તો આ બધું કટ કરતા અહીંયા આગળ 27 નો અહીં જે 27 નો આપણે ભાગ ચલાવીએ છીએ બરાબર છે તો 27 નો અહીં આગળ ભાગ ચલાવીશું તો 27 અને 5 આ કટ કરતા અહીં આગળ 150 આવે. 150 આવે તો 150 અને પેલા ડબલ 0 એટલે આપણને 15000 x ની કિંમતનો આન્સર આપણને 15000 જેટલો મળે. બરાબર છે. જોઈએ આગળ કે અહીંયા આગળ જે કટ કર્યા બરાબર છે આ 100 તો હતા તો આ બંનેને કટ કરીએ તો 150 આવે આપણને. તો આગળ જોઈએ આન્સર કે એના જે હતા આપણને કેટલા મળતા હતા 15. તો C ની આવકના 15000 રૂપિયા મળે છે. ઓકે, એના પછી આગળ એક્ઝામ્પલ જોઈએ કે ચાની કિંમત, કોની કિંમત? ચાની કિંમત 10% નો ઘટાડો થતા વેપારી 22500 માં 25 કિલોગ્રામ થી વધુ ખરીદે તો ચાની પ્રતિ કિલોગ્રામ ચાની ઘટાડેલી કિંમત કેટલી હશે અને એની મૂળ કિંમત. તો અહીં આગળ 2250 છે, 500 નથી. ઓકે, તો 2250 ના 10% નો ઘટાડો છે. 10% નો ઘટાડો એટલે 10 ના છેદમાં 100 અને 22000 જો 500 લે તો અહીં આગળ 22500 લેવા પડે. બરાબર છે. તો એ 22500 લઈશું. બરાબર છે. અને 22500 હોય તો 22500 રાખીશું આપણે. તો એ 22500 ના 10% તો 22500 10 ના છેદમાં 100 બિંદુ 2 બિંદા કટ થશે. તો 2250 રૂપિયા આપણને મળશે. હવે 2250 ના કારણે 25 કિલોગ્રામ ચા આપણને વધારે મળે છે. કારણ કે કેટલા રૂપિયા બચે તો 25 કિલોગ્રામ ચામાં ઘટાડેલી 2250 હતા તો 1 કિલોગ્રામમાં 1 ગુણ્યા 2250 ના છેદમાં 25 બરાબર છે. તો 2250 ના છેદમાં 25 તો 25 નવા એટલે બિંદુ આવશે એટલે 90 રૂપિયાના 1 કિલોગ્રામ પાછળ. જો 10% નો ઘટાડો થયો તો એ 10% હોવાથી અને મૂળ કિંમત બરાબર છે રૂપિયા 100 એ દર કિલોગ્રામે થાય. કારણ કે 10 નો ઘટાડો હતો એટલા માટે. તો 1 કિલોગ્રામ ઘટાડેલી કિંમતમાં એને 90 રૂપિયા જેટલો ફાયદો થતો. અને પ્રતિ કિલોગ્રામ ચાની મૂળ કિંમત એ ચાની મૂળ કિંમતમાં એના દર કિલોગ્રામે 100 રૂપિયા થાય છે. અને ઘટાડા કરેલી કિંમત ઘટાડા કરે 1 કિલોગ્રામે ઘટાડા કરેલી કિંમત એમાં 90 રૂપિયા એને શું થાય છે પડે છે. ઓકે, એના પછી આગળનું એક્ઝામ્પલ જોઈએ. એક વિદ્યાર્થી છે પ્રથમ પેપરમાં 45% ગુણ મેળવ્યા, બીજા પેપરમાં 70%, તો કુલ ગુણના 60% ગુણ મેળવ્યા તો ત્રીજા પેપરમાં કેટલા ગુણ? તો પેપર ધારો કે 100 ગુણનું હશે. બરાબર. પ્રથમ પેપરમાં 100 ના 45% ગુણ મેળવ્યા એટલે 45 માર્ક્સ મળે. બીજા પેપરમાં 100 ગુણના 70% મેળવ્યા એટલે 70 માર્ક્સ મળ્યા. ત્રીજા પેપરમાં એને કેટલા મેળવ્યા હશે? તો ત્રીજા પેપરમાં એને ગણીએ તો 3 ગુણ્યા 100 એના ત્રીજા પેપર માટે ગણે તો 3 ગુણ્યા કુલ ગુણ એના 300 થાય. તો તેને કુલ ગુણના 60% ગુણ મેળવવાના હોય તો 300 ના મારે 60% કરવા પડે. 300 ના 60% તો 300 ગુણ્યા 60 ના છેદમાં 100 મિનિટ જશે 6 તારીખ 18 એટલે 180 એને ત્રીજામાં 180. પરંતુ 180 એ 180 માંથી જે પેલા એને મેળવેલા ગુણ હતા પહેલી ને બીજી એના શું કરવા પડશે? મારે માઈનસ કરવા પડશે. તો પહેલામાં 45 ગુણ મેળવ્યા હતા, બીજામાં 70 બરાબર છે. તો 180 માંથી 7 ને 4 11 એટલે 100 7 ને 4 11 115. તો 180 માંથી 115 માઈનસ કરીશ
તો મને ત્રીજા પેપરમાં એને 65 જેટલા ગુણ મેળવ્યા હશે. કેટલા ગુણ મેળવ્યા હશે? ત્રીજા પેપરમાં એને 65 જેટલા માર્ક્સ મેળવ્યા હોય. કારણ કે પ્રથમ પેપરમાં 45% કીધું, બીજા પેપરમાં 70% કીધું, તો 45% માર્ક્સ, 70% 70 માર્ક્સ. ત્રીજા પેપરમાં એટલે ત્રીજા પેપર માટે કુલ ગુણ 300 થાય, તો 300 ના 60% ગુણ મેળવ્યા. 60% મેળવ્યા તો કેટલા માર્ક્સ? 180. પરંતુ 180 300 ના 60% છે, એટલે પેલા બંનેના માર્ક્સ મારે માઈનસ કરવા પડે, એટલે 65 આવી જાય છે. ઓકે, એના પછી આગળ જોઈએ કે એક રકમમાં 15% નો વધારો થાય તો 19320 થાય, તો તેની મૂળ રકમ શું કરો? શોધો. બરાબર છે? એની મૂળ રકમ શોધવાની છે. તો મૂળ રકમ શોધવા માટે પહેલું આપણને મૂળ રકમ કેટલી છે ખબર નથી. તો મૂળ રકમ કેટલી છે ચેક કરવું હોય તો પહેલું સપોઝ કરવું પડે. ધારો કે મૂળ રકમ x છે, તો એ x તો છે જ, પરંતુ એ x ના 15% નો વધારો થાય. તો x ના 15% એની બાજુ લખો, તો 15% એટલે x તો છે x વત્તા x ના 15% એટલે x ગુણ્યા 15 એના છેદમાં 100, એટલે 15x ના છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 19320. પરંતુ આને કન્વર્ટ કરીશ x વત્તા 15x ના છેદમાં 100 બરાબર 19320. 100 એકા 100 એટલે 100x વત્તા 15x ના છેદમાં 100 બરાબર 19320. ઓકે, તો 100 ને 15 એટલે 115x ના છેદમાં 100 બરાબર 19320. તો મારે x શોધવા હોય એટલે એવું થાય કે 115 ગુણ્યા x ના છેદમાં 100 બરાબર 19320. x ત્યાંના ત્યારે તો આ ઉપર જાય, 115 શું જાય? નીચે જાય. તો x બરાબર આવું કંઈક સાદું રૂપ બને 19320 ગુણ્યા 100 એના છેદમાં 115. ઓકે, તો આ રીતના સાદું રૂપ આપીશું તો આપણને 19320 ગુણ્યા 100 છેદમાં 115. તો આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીશું તો આપણને 16800 એટલે એને જરૂરી જે મૂળ કિંમત હતી એ મળે છે, એને 16800 રૂપિયા થાય છે. ઓકે, તો આપણે અહીંયા આગળ જે મૂળ કિંમત શોધવાની હતી એ મૂળ કિંમત 16800 થશે.